પૂજ્યપાદ મનીસુંદર સુરેશ્વરજી મહારાજ આપણા જેવા જીવોને સવાલ પૂછીને ઢંઢોળી રહ્યા, આપણા અંતરાત્માને જગાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા. અનાદિકાળથી એક ઘેનમાં આપણે સૂતા છીએ. પોતાની જાત માટેનો વિચાર ન આવવો આ એક ઊંઘ છે. પ્રમાદ કોને કહેવાય? પોતાના આત્માનું વિસ્મરણ થઈ જવું એનું નામ પ્રમાદ છે. બસ એ જ ઊંઘ છે, એ જ ઊંઘ છે. તમે મુનિ સુબ્રત સ્વામીની ઘણા બધા, કયો દિવસ છે મુનિ સુબ્રતનો? શનિવાર. એની સ્તુતિ આવડે છે? જગન મહામોહનિદ્રા પ્રત્યુષા સમયોપમમ મુનિ સુબ્રતનાથસ્ય દેશના વચનમ સ્તુમ. ક્યારેક છે ને અર્થ સમજવાના પ્રયત્ન કરવા, સમય હોય તો. આમ તો સમય નથી આપણી પાસે, એટલે અમારાથી કહેવાય નહીં તમને. બહુ ક્રાઇસિસ છે સમયની, બાકી બધું જ છે આપણી પાસે. જગન મહામોહ નિદ્રા પ્રત્યુષ સમયોપમ. પરમાત્માના વચનની સ્તુતિ કરી છે. પરમાત્માનું વચન કેવું છે? ગાઢ એવી મોહની નિદ્રામાં પડેલા જીવને માટે પ્રભાતનો કાળ હોય ને એના જેવું. સવાર પડે એટલે આંખ ઉઘડે. આ એ જમાનાની વાત છે. અત્યારે તો સવાર પડે ત્યારે આંખ બંધ. અત્યારે તો આખું ઊંધું થઈ ગયું છે. રાત્રે 2-3 વાગે તો સૂવે બિચારો. સવાર પડે ત્યારે સૂવે. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઊંઘે. આખી ચર્યા જ ઊંધી થઈ ગઈ. પણ જ્યારે લોકો સવાર પડતી અને ઉઠી જતા ત્યારની આ વાત. કેવું છે વચન? તો ઊંઘમાં હોય ને પ્રભાત પડે અને લોક જાગે, એમ પરમાત્માનું વચન કાને પડે અને આત્મા જાગી. સુધા છીએ આપણે મહાપુરુષો. દરેક શાસ્ત્રનો દરેક શબ્દ એ આપણને જગાડવા માટેનો પુરુષાર્થ. ભણવાનું એટલા માટે છે, શીખવાનું એટલા માટે છે, સમજવાનું એટલા માટે છે કે જાગીએ. સાંભળવાનું પણ એટલા માટે છે. આ મહાપુરુષે સવાલ પૂછ્યો છે, પરમાત્માની ભક્તિ તમે કરતા નથી અને પરલોક સુધારવો છે, પરલોક તરફ જાગૃતિ લાવવાની. માત્ર આ લોકની ચિંતા એ પ્રમાદ છે. માત્ર અત્યારની પરિસ્થિતિઓની ચિંતા કરવી એ પ્રમાદ છે. આપણે બધા જ પ્રમાદમાં છે. આપણે બધા જ અત્યારની વ્યવસ્થા કરવામાં લાગેલા છે. બધું જ વ્યવસ્થિત ગોઠવાઈ જાય, બધું જ બરાબર ગોઠવાઈ જાય. સાચું કહેજો, જીવનના છેડા સુધી બરાબર ગોઠવાઈ જાય છે ખરું કાંઈ? હવે તમને એમ થાય કે હવે કશું જ નહીં કરીએ તો ચાલશે, હવે કોઈ ટેન્શન નહીં, બધી જ નિરાશ. જીવનના છેડા સુધી આટલા ભવો થયા છે. અનંત ભવોમાં આ નિરાતનો ક્યારેય અનુભવ થયો છે? સંસાર અને નિરાત એ બંને વિરોધાભાસી શબ્દો છે. સંસાર હોય ને નિરાત હોય સંભવ. નિરાત જોઈતી હોય તો સંસારથી ઉપર ઉઠવું પડે. ઢંઢોળે છે, ભાઈ તું તારા પરલોક માટે સાવધાન થઈ જા. આ તારી યાત્રા અહીંયા પૂરી નથી થઈ જતી. આ આટલી જ યાત્રા નથી. 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ તમે જે જીવો છો આ આટલી જ યાત્રા નથી. આ અનંત યાત્રા છે. અનંત કાળથી ચાલે છે અને આગળ અનંત કાળ સુધી ચાલવાની. પ્રવાસે નીકળ્યા હોઈએ, તમે ક્યાંક 15 દિવસના, 20 દિવસના, મહિનાની ટૂર ઉપર નીકળો ત્યારે કયા સ્ટેશનની ચિંતા કરો? કેટલા મુકામની ચિંતા કરો? હે? કેટલા? એકાદ મુકામની? તો જઈને પાછા આવી ન જાઓ ત્યાં સુધીના દરેક મુકામ, ધર્મશાળા કેવી છે, રૂમ કેવી છે, આ કેવી છે, બધું જ તપાસ કરીને, બધું જ બુકિંગ કરાવીને તમે હાશ હવે જ્યાં જઈને ઊભા રહીશું ને ત્યાં આપણી રૂમ તૈયાર હશે.
ત્યાં હોટલ તૈયાર હશે, ધર્મશાળા તૈયાર હશે, ભોજન તૈયાર હશે, બધું જ તૈયાર હશે. આવી નિરાતે તમે અહીંથી પ્રવાસે નીકળો છો. આપણે પણ એવા મુકામ ઉપર ઊભા છીએ, આપણે એ જગ્યાએ ઉપર ઊભા છીએ જ્યાંથી આખો ભવચક્ર એને ગોઠવી શકાય, આખી યાત્રા વ્યવસ્થિત ગોઠવી શકાય એવું છે. ગોઠવવી છે આખી યાત્રા વ્યવસ્થિત ગોઠવી શકાય એવી સંભાવના એક માત્ર આ ભાવમાં મળે છે. હવે પછી દરદરની ઠોકરો ન ખાવી પડે, હવે ક્યાંય રખડવું ન પડે, હવે ક્યાંય તકલીફો વેઠવી ન પડે, એવું બધું જ થઈ શકે એવું છે. પણ મહાપુરુષ સવાલ પૂછે છે, તમે એના માટે તૈયાર છો ખરા? તમે તમારા પરલોક માટે જાગૃત છો ખરા? એના માટે તમે ચિંતિત છો ખરા? તમારો દીકરો હજી જન્મ્યો જ ન હોય, હજી ગર્ભમાં હોય માતાના, ત્યારથી તમને એના 20 વર્ષ પછીની ચિંતા હોય છે. શું કરો? શું કરો કહો તો ખરા? હે, હજી તો આવ્યો જ નથી હો, હજી આવ્યો જ નથી. એના નામે પૈસા મૂકી દેવાય. કેમ કે 20 વર્ષે એટલા થઈ જાય કે એના લગ્ન મરણ પુરાણના જે બી પ્રસંગ આવે એ એમાંથી જ થઈ જાય. એટલે તમારે એક્સ્ટ્રા ખર્ચો કરવો પડે. બધું જ વિચારીએ છીએ, બધાનું જ વિચારીએ છીએ, એકમાત્ર આપણે આપણું વિચારતા નથી. આપણે એવું વિચારીએ છીએ કે આપણે જતા રહીશું તો આ લોકોનું શું થશે. ખરેખર વિચારવું એવું જોઈએ, આપણે જતા રહીશું આપણું શું થશે. સૌ પોતાના ભાગ્ય લઈને આવ્યા છે, હું કરું છું એવો વિચાર જ જ્ઞાન છે. તમે નિમિત્ત છો, એમના ભાગ્ય છે માટે એમને મળે છે. તમે કાંઈ કરતા નથી. એમનું ભાગ્ય છે, સૌનું ભાગ્ય છે. સંસારમાં સૌ પોતાના ભાગ્ય પ્રમાણે જ મેળવે છે, એ પ્રમાણે જ ભોગવે છે, એ જ પ્રમાણે એને મળે છે. આપણા આપ્યાથી કશું જ મળતું નથી. એવા કેટલાય પરિવારો છે જે પોતાના દીકરા દીકરીઓ માટે ઘણું મૂકી ગયા હોય અને દીકરાઓ બધું ફનાફાત્યા કરી નાખ્યું. ભાગ્ય ના ભાગ્ય. બધાની જ ચિંતા કરનારા આપણે આપણી ચિંતા ક્યારે કરશું? આ મહાપુરુષે ઢંઢોળવા માંગે છે, ભાઈ આવતીકાલે અહીંથી વિદાય થઈ જવાનું. કોઈ જ વિકલ્પ નથી. ગમે તે ક્ષણે અંજલિ જલજ્યું આયુ ઘટત હે. અંજલિમાં પાણી રહ્યું હોય, કેટલો વખત આખો દિવસ રહે ખરો? હાથ ટીપા પડતા જ જાય, એક પછી એક પછી એક પછી એક પછી, અને હાથ કોરો થઈ જાય, ખબર બી ના પડે. બસ દરેક ક્ષણે દરેક શ્વાસ સાથે આપણી આવડતા પૂરી થઈ રહી છે, આપણી ઉંમર પૂરી થઈ રહી છે, આપણી વિદાયની વેળા નજીક આવી રહી છે. કોઈ પણ ક્ષણે, કોઈ પણ સ્થિતિમાં તમે ક્યાં હશો એનું કાંઈ નક્કી નથી. ગમે ત્યાં ગમે તે ક્ષણે આ દોરી પૂરી થઈ જશે અને અહીંથી વિદાય થઈ જઈશું. ત્યારે આપણા હાથમાં શું હશે? ભાતું શું હશે આપણું? ધર્મ એટલે કોઈ ક્રિયાનું નામ નથી. ધર્મ એ ક્રિયાઓના માધ્યમથી પોતાની જાતને જગાડવાની સાધના જ. આપણે ક્રિયા તો કરીએ છીએ, જાગતા. દરેક ક્રિયા, તમે પૂજા કરતા હશો તોય, તપશ્ચર્યા કરતા હશો તોય, પ્રતિક્રમણ કરો તોય, જે પણ ક્રિયા કરો છો એ શેના માટે? પુણ્યબંધ માટે જ. તમારો સંસાર સુધરી જાય એટલા માટે. દરેક ક્રિયા એ પોતાની જાગૃતિની સાધના છે. ધર્મ એ જાગૃતિની સાધના છે, બીજું કાંઈ નથી. જેમ જેમ તમારો અંતરાત્મા જાગતો જાય, તમારો મહેલો જાગતો જાય, એમ એમ ધર્મ સાર્થક થયો ગણાય. જો હું જાગતો ન હોઉં, અનાદિકાળના સંસ્કારો એના અભ્યાસ પ્રમાણે જ હું જીવન જીવતો હોઉં, એમાં કોઈ ફેરફાર કરવાની મને જરૂરિયાત ન લાગતી હોય, હું એ પુરુષાર્થ ન કરતો હોઉં, હું ધર્મ હારી રહ્યો છું, હું ભવ હારી રહ્યો છું, હું ધર્મ હારી રહ્યો છું, હું બધું જ હારી રહ્યો છું.
પોતાને જગાડવાની સાધના ધર્મ છે. એ કોઈ પણ ધર્મ હોય, શ્રાવક ધર્મ હોય તોય અને સાધુ ધર્મ હોય તોય. અનાદિકાળના સંસ્કાર પ્રમાણે જીવવું એ જ સંસાર છે. એ સંસ્કારોને ઓળખવા અને ધર્મના પુરુષાર્થ દ્વારા એ સંસ્કારોમાંથી મુક્ત થવું, આ ધર્મ પુરુષાર્થ. ધર્મ અલગ ચીજ છે, ધર્મ પુરુષાર્થ અલગ. આપણી પાસે ધર્મ ક્રિયા છે, ધર્મ પુરુષાર્થ નથી. ધર્મ ક્રિયા છે, વધી છે, ખૂબ ક્રિયાઓ વધી છે, ના નથી, એનો નિષેધ પણ નથી. અઢળક ક્રિયાઓ વધી છે. તમે જોજો ચોમાસું આવશે ને ક્રિયાઓની ભરમાર થઈ. આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો, ખૂબ કરીએ. પણ મુદ્દો ચૂકાઈ જાય છે, મૂળ ચૂકાઈ જાય છે. આ બધું જ કરીને કરવાનું શું? બસ રાજી થઈ જવાનું, બહુ સરસ થઈ ગયું એવું વિચારી લેવાનું, સંખ્યા પ્રમાણે આપણી સફળતા માની લેવાની. આટલી સંખ્યામાં તપશ્ચર્યાઓ થઈ, આટલી સંખ્યા દર રવિવારે આવતી હતી, આમ થતું હતું, તેમ થતું હતું, આટલા પૈસા ખર્ચાયા, બસ આ સાર્થકતા છે. આડંબરે ક્યારેય ધર્મની સાર્થકતા હોતી નથી. જાગૃતિ એ જ ધર્મની સાર્થકતા છે. હું જાગું તો મારો ધર્મ લેખે છે. મારું આત્મલક્ષ્ય સધાય તો મારો ધર્મ પુરુષાર્થ લેખે છે. આ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ આ જ. ક્રિયા એક છે, પુરુષાર્થ એક છે. એ ક્રિયાઓને પુરુષાર્થ બનાવવાની, સતત પોતાની જાતને ઢંઢોળવી, એનું નામ જ ધર્મ છે. એનું નામ જ ધર્મ પુરુષાર્થ. ખૂબ ગાઢ ઘેન છે આપણું, અને એટલે જ અટવાયા છે. કોઈ પ્રામાણિકપણે પોતાની જાતને પૂછીને કે આખા દિવસમાં એકેય વખત પરલોકનો વિચાર આવે છે? આવે છે? કોઈ પણ ક્ષણે, ગમે તે ક્ષણે કંઈક બની જશે અને જો પ્રલોકમાં જવાનું થશે તો આપણી કઈ સ્થિતિ હશે એનો વિચાર કે એનો અંદાજ આવે છે ખરો? કરવો જોઈએ ખરો? ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરે. જન્મ લેતાની સાથે મૃત્યુ સાથે થઈ જાય. જન્મ થાય અને મૃત્યુ આપણી પડખે ચાલતું. ગૃહીતૈવ કેશેષુ, વાળથી આપણને મૃત્યુએ ઝાલ્યા છે એ વિચાર કરીને ધર્મ કરવાનો. આપણને કેટલી નિરાશ. આજે પૂજા નહીં થઈ હોય ને તો બહુ અફસોસ નથી થતો. એકાદી સામાયિક ન થઈ હોય તો આપણે બહુ મન ઉપર લેતા નથી. સૌથી મોટો પ્રમાદ મેં હમણાં જ તમને કહ્યું, આપણા આત્માનું વિસ્મરણ થાય એનાથી મોટો પ્રમાદ એક પણ. અને પ્રમાદ અને ધર્મ બંને ક્યારે સાથે રહી શકતા? પ્રમાદ દૂર કરે, આત્મા પ્રત્યે જાગૃત કરે, એ પુરુષાર્થનું નામ જ ધર્મ. જેનાથી પણ થાય, જેનાથી પણ થાય. સાચું કહો, આટલી તપશ્ચર્યા કર્યા પછી, આટલી ઓળીઓ કર્યા પછી, આટલા વર્ષે તપો સમૂહમાં થાય છે, પ્રામાણિકપણે કહેજો, પરિણામ છે. બેસણામાં આટલી બધી આઈટમો બનાવી હોય ને તોય ઘરેથી ડોલચું લઈને આવે. શું ખૂટે છે? શું ઓછું પડે છે? મને આ ભાવે છે એટલા માટે વર્ષી તપ છે. શેના માટે વર્ષી તપ છે? જેના નામે કરીએ છીએ એનું સ્મરણ પણ આવે છે ખરું? એ બેસણું કરતી વખતે એ કઠોર 400 દિવસની સાધના, મન ઉપર ક્યાંય મ્લાની નહીં, કોઈ ગ્લાની નહીં, કોઈ ખેદ નહીં, કોઈ પરિતાપ નહીં. 400 દિવસ
તપ ત્યાગપૂર્વકનો હોય તો જે તપ છે, બાકી લાંઘણ જ. આપણો તપ છે ને એ ભોગપૂર્વકનો હોય છે, ત્યાગપૂર્વકનો નથી હોતો. કેટલી વસ્તુ જોઈએ, કેટલું જોઈએ, કેટલી વિવિધતા જોઈએ. શેના માટે જોઈએ છે? શેના માટે? આટલી જાગૃતિ આપણી નથી યાર. હજી તો આ ભાવે છે ને નથી ભાવતું, આ જોઈએ છે ને નથી જોઈતું, આવું જોઈએ છે ને આવું નથી જોઈતું, આ બધી જ ફરિયાદો સતત આખું વર્ષ. કેમ? મને વર્ષી તપ છે, મારે વર્ષી તપ છે. ભાઈ કરે એક જણો, ટેન્શનમાં કેટલા? હે, આખું ઘર ટેન્શનમાં. બાઈ વર્ષી તપ છે એને પેલા આપી દો. પચખાણ લેતા આવડી ગયું છે, તપ કરતા શીખ્યા નથી. કેમ? કારણ ખબર જ નથી. કેમ કરવાનું છે એ જ ખબર નથી, કઈ રીતે કરવાનું છે એ જ ખબર નથી. અમારો એ વાંક છે, અમારી એ ભૂલ છે. અમે આંકડાઓમાં પડ્યા છે, અમે રેકોર્ડ બ્રેક કરવામાં પડ્યા છે. અમને એમ છે કે આટલા થઈ જાય, 1000 થાય એટલે ઓહો હો ગિનીસ બુકમાં નામ આવ. શું કરશો? અમે પણ તમને નથી શીખવાડતા કે ભાઈ આ રીતે તો નહીં જ થાય, આટલી ક્રિયાઓ તો કરવી જ પડશે. શું તપ? તપ એટલે શું? તમે ન ખાઓ એટલું જ તપ. તપ એટલે શું? તમે લુખું ખાઓ એટલું જ તપ. એની પછી આરંભ સમારંભ, તમારા મનના પરિણામો સ્થિર રહે, શુદ્ધ રહે, સ્વસ્થ રહે, એના માટેના કોઈ પ્રયત્ન નહીં કરવાના. ટીવી જુઓ, મોબાઈલ જુઓ, આ જુઓ, તે જુઓ, બધું જ જોયા કરો, ગમે તેવું જોયા કરો, મનમાં ગમે તેવા વિકલ્પો ચાલ્યા કરે. તમારો તપ માત્ર ખાવા પીવાથી ભાંગતો નથી, વિકલ્પોથી પણ ભાંગે. તપ એ માત્ર કાયિક શારીરિક ચેષ્ટાઓ નથી, તમારા મનને ઘડવાની ક્રિયા છે. જેનાથી તમારા મન વચન કાયાના યોગો કેળવાય અને કર્મબંધ અટકે એવી સાધનાનું નામ તપ છે. ક્યાં છે તપ આપણી પાસે? પચખાણ છે આપણી પાસે, બસ નામ છે આપણી પાસે. તપ ધર્મ નથી આપણી પાસે. કેળવાયું મન? કેળવાયું? પૂછો વર્ષી તપ કરનારા, પૂછો માસખમણ કરનારા, પૂછો સિદ્ધિ તપ કરનારા. કેળવાયું? બધી જ ખાવા પીવા બાબતની માથાકૂટ મટી ગઈ હોય એવું બન્યું છે? મળ્યું તો ઠીક, ન મળ્યું તો ઠીક, ઓછું મળ્યું તો ઠીક, જે મળ્યું હોય તે ઠીક, આવું બની ગયું છે? જો આપણા મન વચન જે મુખ્ય સાધન છે કર્મબંધનું, ધર્મ શેના માટે કરવા? કર્મબંધથી અટકવા કરવાનું છે ને, કે બીજું કોઈ ઉદ્દેશ્ય છે? અને એ જ ચાલુ છે. અને છતાંય કર્મ બાંધતા બાંધતા થાય ને તપ કહેવાય. જે કરવાથી કર્મ ખપે એનું નામ તપ, કે જે કરવાથી કર્મ બંધાય એનું નામ તપ? કોને તપ કહેશો? પ્રામાણિકપણે વિચારો. આ તમને હતાશ કરવાની વાત નથી, પણ સમજણ લાવવાની જરૂર છે. જેટલો વખત એને કઠમ કર્યો હોય, એક હેન્ડમિલ કર્યું હોય, એ આખો દિવસ ઓછામાં ઓછો આરંભ સમારંભ થાય, ઓછામાં ઓછા આર્ત ધ્યાન થાય, ઓછામાં ઓછા વિકલ્પો આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. વધુમાં વધુ વૃત્તિમાં રહેવાય એવા પ્રયત્ન કરવા જોઈએ. એ તો ક્યાંય નહીં. ઉલટાનો ખાય કમ એટલે આરંભ સમારંભ જાજા કરે. ઉદ્દેશ્ય સમજો, લક્ષ્ય સમજો. આ બધું જ કરીને આ જાગૃતિ છે. આ જાગૃતિ છે. હું તપમાં છું અને તપ એ મારા સ્વભાવની કસોટી છે, મારા સંસ્કારોની કસોટી છે, અને હું એની સામે પડ્યો છું. તપ એટલે શું? તમારા નબળા સંસ્કારોની સામે પડીને એને બદલવાની પ્રક્રિયાનું નામ તપ છે. અનાદિકાળના સંસ્કાર છે. આ ખાવું છે, આ તે ખાવું છે, ફલાણું ખાવું છે, આ પહેરવું છે, આવું પહેરવું છે, આ બધી જ ઈચ્છાઓ એને ઓગાળી નાખવાની સાધના તપ છે. ઉપવાસનું પચકાણ લીધું, બીજે દિવસે પારણું કર્યું એટલે તપ પૂરો. પૂરો ને?
સમજો. આ જાગૃતિ નહીં આવે તો તપ એ ધર્મ પુરુષાર્થ નહીં બને. જાતને ઢંઢોળવાની છે રોજ. આખું વર્ષી તપ તમને મળે છે, એક વર્ષ. હોળી કરો તો હોળી મળે. જ્યારે તપ કરો ત્યારે તમારી જાતને ઢંઢોળવાની છે, હું કેમ કરી રહ્યો છું. જ્યારે પણ ઘરેથી લઈ જવાની ઈચ્છા થાય ને ત્યાં ઊભા રહી જવું જોઈએ. શેના માટે? ખાલી સ્વાદ માટે જ લઈ જવું છું ને, મુકોટો નથી લઈ જવું. ખરેખર તો ત્યાં બન્યું હોય ને એમાંય નક્કી કરે કે આમાંથી 5 દ્રવ્યથી વધારે ન લેવા. આ તપ છે. મારો આખો બોર્ડ ભર્યો તો ખબર પડી જાય કે આમાં શું નથી. ક્ષમતા બહુ જબરદસ્ત છે. આપણે શું નથી એ ખબર પડી જાય. આમાં 40-50 આઈટમમાં ખબર પડી જાય. નહીં ખપમાં આવે, પરલોકમાં આ બધું જ ખપમાં નહીં આવે. હા, મેં કહ્યું તમને સાધન મળશે, સુખ નહીં મળે. આ જ્ઞાનીઓ તમને સુખ પ્રત્યે જાગૃત કરે. તારે સુખી થવું છે કે સાધનો જોઈએ? સાધન જોઈએ છે, તું જે કરે છે બરાબર જ છે, કરો. જેમ કરો છો બરાબર. વાસ્તવમાં સુખનો અનુભવ કરવો છે તો બદલવું. જગાડે છે તમારા પોતાના પ્રત્યે. બધા જ વિચાર કરો છો, બધાનો જ વિચાર કરો છો. ભાઈ તારો પોતાનો. ગમે તે ઘડીએ તેડું આવશે. હસતા કે રડતા જવાનું છે નક્કી. પણ એ નિરાહત હોય કે ના, એટલું તો ચોક્કસ ભાથું બાંધ્યું છે કે પરલોક મારો નથી જ બગડવાનો. પરલોકમાં આલંબન પણ શુભ મળશે, પરલોકમાં વિચારો પણ શુભ મળશે, પરલોકમાં વૃત્તિ પણ શુભ હશે. એવો ભરોસો આવ્યો છે ખરો આટલા ધર્મ પછી? અહીંયા પણ જો મારી વૃત્તિ ન સુધરતી હોય તો પરલોકમાં સુધરી જશે એવા ભ્રમમાં ક્યારે રહેતા નહીં. જે અહીં આ લોક સુધારી નથી શકતો એ પરલોક ક્યારેય સુધારી નથી શકતો. પરલોકમાં શાંતિ જોઈએ છે, અહીંયા શાંતિ કે. પરલોકમાં બધાનો પ્રેમ મળે એવું જોઈએ છે, અહીંયા પ્રેમ કરતા. જે જોઈએ અહીંયા આચરો તો જ પરલોક સુધરશે. ભવો ભવો તુમ ચરણોની સેવા. શું છે ભવો ભવો ચરણોની સેવા? કયા ચરણોની સેવા જોઈએ છે? કેમ જોઈએ છે? કેવી રીતે જોઈએ છે? ભક્તિ વનાર્થથી ભક્તિ પેદા નહીં થઈ હોય ને તો પરલોકમાં સામે ભગવાન હશે અને ઓળખાણ નહીં હોય. સામેથી પસાર થઈ જશે ને ભગવાન તો ઓળખાણ નહીં હોય. આપણે જોતા રહીશું અને નીકળી જઈશું. જો સમૂહ શરણમાં ગયા પછી, પરમાત્માની સામે બેઠા પછી આપણે હારી ગયા છીએ તો પછી હારી જ જવાના છે. હે ભાઈ, હા, એ જ તૈયાર કરવાનું છે. એ જ તૈયાર કરવાનું છે. દોષ ત્યાં જ હતો, તકલીફ ત્યાં જ છે. એ જ નથી બદલાયું માટે કશું જ નથી બદલાયું. તમે કશું નથી કર્યું ને. હરિભદ્ર સુરી બહુ સરસ કહ્યું. આપણું કલ્યાણ કેમ નથી થયું? તમે સારા કામ નથી કર્યા માટે નથી થયું? ના, સારા કામ તો કર્યા જ. ખોટું નથી છોડ્યું ને માટે કલ્યાણ નથી. એકલું સારું કરી લેવાથી કલ્યાણ નથી થતું. ખોટું છે એ બધું છોડવું પડશે. બહુ સરસ મુદ્દો છે આ. મારું લક્ષ્ય છે કે હું દાન દઉં, આપું. મારું લક્ષ્ય છે કે મારી પાસે સંપત્તિ છે, હું દેરાસર બાંધી દઉં. સારું કામ છે. પણ ધર્મ માર્ગે પૈસા ખર્ચતા 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 તમારા મનમાં વૃત્તિ જાગવી જોઈએ કે પરિગ્રહની સંજ્ઞા તૂટવી જોઈએ. ભગવાનના ભંડારમાં જઈને 1 રૂપિયો નાખો ને ત્યારે પ્રાર્થના હોવી જોઈએ કે પરમાત્મા, આ પરિગ્રહ સંજ્ઞાથી બંધાયેલો છું, એ તૂટે માટે આ રૂપિયો અંદર નાખો. પાપની વૃત્તિ, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ વૃત્તિ નવી ઘટે. જોજો, પાપ નથી ઘટતા એમ નથી કીધું, પાપ વૃત્તિ નવી ઘટે. બહાર જે છે ને એ તો બહુ સામાન્ય છે.
બધું જ અંદર છે. ત્યાં બદલવા માટે ધર્મ છે. ત્યાં ફોકસ ન કરો. અને બહાર, મેં વારંવાર તમને કહું છું, બહારના શણગારો એ તમારા કલ્યાણનું પ્રમાણપત્ર નથી. જો એ હોત ને તો મમ્મણનું કલ્યાણ થયું હોત, પુણ્યાનું નહીં. કોનું કલ્યાણ થયું? અંદરથી વેદના થવી જોઈએ. આ પરિગ્રહની સંજ્ઞામાં દાન આપ્યા પછી સંજ્ઞા વધે છે, ઉલટાની ઘટતી નથી. આમ પાપ વ્યાપાર છોડવાનું મન થવું જોઈએ. ચાલશે હવે નહીં, નથી સંઘ નહીં કાઢો તો કઈ ડૂબી જવાના. સંઘ નહીં કાઢનારો મોક્ષ ન થાય, દેરાસર નહીં બંધાવનારાનો મોક્ષ ન થાય, એવું કઈ ખરું? અહીંયા તો આપણે ધર્મ પેલાની બાબત માર્ગાનુસારી એમાં પેલો ગુણ આપ્યો. કયો ગુણ આપ્યો? ન્યાય સંપન્ન વૈભવ કેવો હોય, ધર્મ સુધી પહોંચનારો જીવ કેવો હોય, એના જીવનમાં અનીતિ જ ન હોય. આપણે તો દાવા સાથે ધર્મની વાતો કરીએ. અમે ધર્મ પામી ગયા. શેનો ધર્મ પામી ગયા? સાધનો પામ્યા છો. ધર્મથી તો બહુ દૂર છીએ આપણે. સાધનો બધા જ છે, ધર્મ પામી શકાય એવા બધા જ સાધનો, સગવડો, અવસર બધું જ આપણી પાસે છે. ધર્મ નથી આપણી પાસે, પામવાનો જ. આ બધાનો ઉપયોગ કરીને પામવાનો. પરમાત્માની પૂજા એમાં 7 વાના જરૂરી છે. એમાં પણ આ જ વસ્તુ લખી. અંગ વસન મન ભૂમિકા પૂજો પકરણ સાત, ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા શુદ્ધિ 7 શુદ્ધિ જાળવવાની છે. શરીરની શુદ્ધિ, કપડાની શુદ્ધિ, મનની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણોની શુદ્ધિ અને દ્રવ્યની શુદ્ધિ અને વિધિની શુદ્ધિ. આ 7 સચવાય ને ત્યાં ભક્તિ છે. ન્યાય દ્રવ્ય ખરું? પરિગ્રહ પાપ લાગે છે? પરિગ્રહ જ પાપ નથી લાગતો. અને ધર્મ? પાપ ન લાગે અને ધર્મ કોઈને નથી લાગતું. અમે પણ આવા દઈએ છીએ, આવી જાવ, મારે પૈસાથી કામ, તું ગમે ત્યાંથી લાવતો હોય. માર્ગ ચુકાઈ ગયો છે. અઘરું લાગશે, આકરું લાગશે. આપણે બધાય માર્ગ ચૂક્યા છે. આ પ્રભુનો માર્ગ નથી. આ પ્રભુએ બતાડેલો માર્ગ નથી. પ્રભુનો માર્ગ માત્ર આડંબરનો માર્ગ નથી, અંદર ઠરવાનો માર્ગ છે. બધું જ હોય અને છતાંય અંદર ઠર્યો હોય ને, એ પરમાત્માના માર્ગ ઉપર છે. જે ઠર્યો નથી એ જ્યાં બહાર પડે છે ને ત્યાં ક્લેશ કરે છે, સંક્લેશ કરે છે, વિવાદ કરે છે, વિખવાદ કરે છે, કશાયો કરે છે, ઝઘડાઓ કરે છે, બધું જ કરે છે. ઠર્યો નથી, ધર્મમાં સ્થિર જ નથી અને પુણ્યનો સથવારો મળી ગયો છે. ડૂબવાનો ધંધો છે. ઢંઢોળી રહ્યા છે. ભાઈ, તારા પ્રલોક પ્રત્યે તું જાગૃત થઈ જા. કશું જ નહીં મળે એમને એમ. એ જ ઈચ્છાઓ લઈને પરમાત્મા પાસે જઈએ. ઓળખાણ નથી ને ભગવાનની. ઈચ્છાઓ ઓગળતી જ નથી, સમર્પણ જાગતું જ નથી, ભક્તિ આવતી જ નથી. ક્યાં છે ઓળખાણ પરમાત્મા? સાચું કહો, આપણામાંથી કોઈને પરમાત્મા માટે 10 મિનિટ બોલવાનું હોય બોલી શકીએ આપણે? સાચું કે ભાષણ નહીં, હૈયાની વાત. ઓળખાણ પરમાત્મા તમારા અંદર જે પ્રતીતિ થઈ હોય. ચમત્કારોની વાત નથી. અમે સંકેશ્વર જતા હતા, રસ્તામાં ભૂલા પડી ગયા ને એક ભાઈ આવ્યો અને પછી ગાયબ થઈ ગયો, એ નહીં. એ બધા જ બાહ્ય ચમત્કારો છે. પરમાત્માની અનુભૂતિ તમને શું છે? પરમાત્માની અનુભૂતિ મને શું છે, આપણને શું છે, એની વાત છે. સંસારનો રાગ ઘસાતો જાય ને એ પરમાત્માની અનુભૂતિ છે. ભક્તિ
તે વનાર્ચસી. આ ભક્તિ જ નથી પેદા કરી અને પરલોક સુધરી જશે એવી આશા રાખો. તમે આપણે જે કરીએ છીએ ને એ પરલોકમાં સગવડો મળે, સાધન મળે એની મહેનત ચાલી રહી છે, સુખની મહેનત નથી. આ ભ્રમ હજી આપણો અકબંધ છે કે સાધનો એ સુખ છે. ચેતી જજો. મળશે પણ સમાધિ નહીં હોય, શાંતિ નહીં હોય, પ્રસન્નતા નહીં હોય, આર્ત ધ્યાન હશે, દુર્ધ્યાન હશે અને પછી દુર્ગતિઓ. ભક્તિ પેદા કરો. ખૂબ આપ્યું છે ભગવાન, શું ફરિયાદ. મેં કાલે કહ્યું હતું ભક્તિ કોને કહેવાય. શ્રેણિકનો દાખલો આપ્યો હતો. આટલું કષ્ટ, આટલો ત્રાસ સગો દીકરો આપે છે અને એક દિવસ મોઢામાંથી એમ નથી નીકળતું કે ચેલણાને કે ભગવાનના સમોસરણમાં જાય છે, પરમાત્માને કોને એકવાર કોણિકને બોલાવીને સમજાવે. કહી શકત? કેમ નહીં કર્યું? એને પરમાત્માને સાધ્યા છે, એને પરમાત્માના વચનોને ઉપાસ્યા છે. એના જીવનમાં ક્રિયા નહોતી, એના જીવનમાં તપ નહોતું. આપણે જે કરીએ છીએ એવો કોઈ ધર્મ એના જીવનમાં નહોતો. એના જીવનમાં એક જ હતું, મારા ભગવાનનું વચન એ સત્ય છે. જેને પરમાત્માનું વચન સત્ય લાગે એના જીવનમાંથી આર્ત ધ્યાન જાય, એના જીવનમાંથી ફરિયાદો જાય, એના જીવનમાંથી દુર્ધ્યાન જાય. આ પરીક્ષા છે. તમને ને મને પરમાત્મા સાચા લાગે છે? અનુભવાય છે કે થઈ જાય છે નાની નાની વાતે આર્ત ધ્યાન? એ પ્રભુ પામેલો હતો. કોણિક, એને કોણિક જ નહોતો દેખાતો, એને દીકરો જ નહોતો દેખાતો, એને માત્ર પોતાના કર્મો દેખાતા. ફરિયાદ ત્યારે હોય જ્યારે મને નિમિત્ત દેખાય, જ્યારે મને ઉપાદાન દેખાય ને ત્યારે ફરિયાદ ન હોય. નિમિત્ત છે કોણિક, ઉપાદાન કોણ છે? મૂળ કોણ છે? આ કષ્ટનું મૂળ ક્યાં છે? મારા જ પ્રારબ્ધ છે, મારા જ કર્મો છે, મારા જ ઋણાનુબંધો છે, જેના લીધે મારો સગો દીકરો, જેને વ્યવહારમાં સગો દીકરો કહેવાય, એ મને કષ્ટ આપી રહ્યો છે. એને કોણિક નથી દેખાતો. આ જ સમ્યક દર્શન છે. નિમિત્ત દેખાતું બંધ થઈ જાય અને ઉપાદાન દેખાય, એનું નામ સમ્યક દર્શન છે. અને મિથ્યા દર્શન આ છે, મને નિમિત્ત જ દેખાયા કરે, એના જ દોષો દેખાયા કરે, મારા કર્મો ન દેખાય, મારા કર્મો એ ઉપાદાન છે સમજાય જ નહીં. આ જ મિથ્યાત્વ છે. સાચું કહો, આપણને કોની ફરિયાદ? નિમિત્તની કે ઉપાદાનની? પછી સમ્યક તો હોવાનો દાવો કેવી રીતે ઠોકી શકાય? કેવી રીતે કહી શકાય? આટલી એ દ્રષ્ટિ જેની નિર્મળ નથી થઈ, એ પ્રભુને પામ્યો શું? એ ભક્તિ શું? કેવી નિર્મળ દ્રષ્ટિ થઈ ગઈ, કેવી નિર્મળ. કર્મ છે, ભોગવી લેવા. અને કરુણા છે. જ્યારે એને સાચું સમજાયું કે મેં ખોટું કર્યું છે મારા બાપને જેલમાં નાખીને, હું જાતે જાઉં, કુહાડી લઈને દોડ્યો છે, એના બધા જ બંધન હું તોડી નાખું. એ વખતે પણ એને એમ થાય છે કે આ દીકરો પિતૃ હત્યાનું પાપ કરશે, બિચારો ક્યાં દુર્ગતિમાં ભટકશે, ત્યાં એના હૈયામાં એના પ્રત્યે કરુણા છે અને પોતે ઝેર પી લે છે. અને એટલે જ નરકમાં પણ સમાધિ છે. શું છે? આપણે અહીં બધા જ આમ ધામ ઠામની વચ્ચે સખણા નથી રહેતા. ક્યાંય શાંતિ ને સ્વસ્થતા નથી. અને એ જીવ નરકમાં પણ સ્વસ્થ છે. પરલોક સુધારવાનો અર્થ એટલો જ છે, તમારી મતિ સુધારી લો, તમારો પરલોક સુધરી જશે. ગતિ કોઈ પણ હોય નક્કી થઈ ગયેલી, પ્રભુ મળ્યા પહેલા જ નક્કી થઈ ગયેલી. જોજો, પરમાત્મા મળ્યા છે ને ગતિ ભલે ન બદલાઈ, મતિ બદલાઈ ગઈ. શું બદલાઈ ગયું?
ગતિ ભલે ન બદલાય, કારણ કે નિકાચિત થઈ ગઈ છે, આયુષ્યનો બંધ પડી ગયો છે, એને જવાનું જ છે નરકની અંદર. પણ મારે એ ચિંતા નથી કરવાની કે મારે ક્યાં જવાનું, પણ હું જ્યાં જાઉં ત્યાં હૈયામાં આ પ્રભુ હોય, આ પ્રભુના વચનો હોય, બસ બીજું કાંઈ ના જોઈએ. ગમે, અરે ચાંડાળોનો ઉદ્ધાર થયો છે. કેમ? કોઈક વિરાધના, કોઈક આશાતના ચાંડાળ કુળમાં ઉત્પન્ન કર્યા. હરિકેશી મુનિ એવા કેટલાય નામ આવે, પણ ત્યાંય ક્યાંયથી હરી ફરીને નિમિત્ત મળે અને પ્રભુના માર્ગે ચડી જાય. કોનો પ્રભાવ? આ સુધારવા, આ સવાલ છે એમનો. ભાઈ, તું તારા પરલોક માટે જાગૃત થા, અને એના માટે પ્રભુની ભક્તિ બસ અનિવાર્ય. પહેલું સાધન છે પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટા. શ્રવણ કરો. મેં હમણાં કહ્યું, પ્રભુના વચનોનું શ્રવણ. એ શ્રવણ કરતા 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 આમ ઝીલે, અહોભાવથી ઝીલે. અહીં કોણ બોલે છે બેસીને એનું મહત્વ જરાય નથી. તમે કોઈકનું પ્રવચન સાંભળો છો કે પરમાત્માનું? કોનું સાંભળો? હે? પરમાત્માનું. વ્યક્તિ ગૌણ થઈ જાય, કોણ બોલે છે નહીં, પરમાત્માની વાણી બોલાઈ રહી છે અને મારે ઝીલવાની છે. શૈલી દરેકની અલગ હોય, કહેવાની રીત દરેકની અલગ હોય, વાત કોની હોય, મારે એ ઝીલવાની. મહાપુરુષે સવાલ કર્યો છે, રોજ સાંભળતો નથી, પરિણતિ બદલાવાની નથી, કેવી રીતે પરલોક સુધારીશ? ભાઈ, સુગ્રોષ્ઠ ધર્મમ ના કારણ અવિરતમ, નિરંતર ધર્મ શ્રવણ થવું જ જોઈએ. જ્યાં નિમિત્ત મળે. આપણા સંઘમાં મહારાજ ન હોય ને તો ભાવનગરમાં જ્યાં હોય ત્યાં જઈને સાંભળ્યા. ધર્મ શ્રવણની રુચિ હોવી જોઈએ. તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુર ગીત, તે હતી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત. સમ્યક્ત્વનું આ લક્ષણ બતાડ્યું. યુવાન હોય, રૂપવાન હોય, સંપત્તિવાન હોય, પુણ્યવાન હોય, દોમ સાહેબી હોય, નવો પરણ્યો હોય, રૂપવતી પોતાની પત્ની હોય, અને એની સાથે બેસીને સંગીતની મહેફિલ માણતો હોય. કેવી રીતે માણે? કોઈ એમાં વચ્ચે ડિસ્ટર્બ કરે તો ચાલે? કોઈ એને સવાલ પૂછે તો ચાલે? કોઈ કામ બતાડે? નહીં, એ ડૂબી ગયો એમાં. ગંધર્વોના ગીતો ચાલતા હોય, એમાં ડૂબી ગયો હોય. તે હથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત. એના કરતા પણ વધુ રાગથી, વધુ અહોભાવથી પ્રભુની વાણીને શ્રવણ કરતો. સમ્યક દર્શનનું આ એક લક્ષણ છે. રોજ જ્યાં અવસર મળે, જ્યાં તક મળે, સાંભળવાનું. ચૂકતા નહીં, સાંભળજો. પરલોક સુધારવો હશે, અંદર કંઈક બદલવું હશે તો જરૂરી છે ભાઈ, જરૂરી છે. સતત જોઈશે. આપણી ઊંઘ સામાન્ય નથી. સાક્ષાત પ્રભુ મળ્યા ને તોય જાગાડી નથી શક્યા. કેવી ઊંઘ હશે વિચારી જો. કેવી દીઠતા હશે આપણી અંદર, વિચારી જો. ના કારણ યસ્ય વિરતમ વિરતિર ન ધત્સે. વિરતિ તો જીવનમાં છે જ નહીં. છે બોલો વિરતિ? વિરતિનો કોઈ રાગ ખરો? વિરતિ પ્રત્યેનો ઝુકાવ ખરો? લગાવ ખરો? ગમે ખરી વિરતિ? બંધન ગમે? સાહેબ એમને એમ કહો તો કલાક બેસી જવું, સામાયિક નથી લેવું. છે આવા ઘણા, હું ના છે આવા. સામાયિક નહીં, આમને આમ કહો તો બેસું, સામાયિક. બંધન, પચકાણ નહીં. હું ખાઈશ નહીં પણ પચકાણ નહીં લઉં. વિરતિર ન ધત્સે. વિરતિ જ જીવનમાં નથી. અવિરતિ એ તો કર્મબંધનું સૌથી મોટું કારણ. કાંઈ કરતા ન હો અને કર્મબંધ ચાલુ, કારણ કે પરિણામ નથી ત્યાગના. વિરતિ એ ત્યાગનું પરિણામ.
પચખાણનું નામ વિરતિ નથી, ત્યાગના પરિણામનું નામ વિરતિ છે. પરિણામ ત્યાગનો હોય તો જ નિર્જરા છે, નહીં તો કર્મબંધ જ છે. પચકાણ લીધા પછી એ મહિનો પૂરો ક્યારે થાય એની રાહ જોતો હોય ને, એ પચકાણ લીધા પછી એ કર્મ બાંધતો હોય. મારા સંસ્કાર તોડવાના છે. ટેવ એટલે શું? સંસ્કાર. એને તોડવા માટે પચકાણ લેવાના છે. ખુશી થવી જોઈએ, આનંદ થવો જોઈએ. એક મહિનો અને મહિનો જાય ને, 25 દિવસ થાય એટલે દિવસ ગણવાના શરૂ થાય. હવે 4 બાકી, હવે 3 બાકી, હવે 2 બાકી, અને પારણું કરતો એમ તૂટી પડે. આ વિરતિ નથી, ત્યાગનું પરિણામ એ વિરતિ છે. પરિણામ જાગવા જોઈએ, અંદરથી પરિણામ આવવા જોઈએ. છોડવાનું છે મારે. અત્યારે પચકાણ લઈને છોડું છું, પછી સ્વભાવથી છોડવા, અંદરથી છૂટવું જોઈએ. પચખાણનો મતલબ જ એટલો છે કે તમે અત્યારે પચકાણ એ તમારો સહારો છે, તમારી જાગૃતિ છે. એના દ્વારા પ્રેક્ટિસ કરીને એ વસ્તુને તમારા અંદરમાં ઉતારી દે, અંતરતમમાં ઉતારી દેવાની. છૂટી જાય, અંદરથી છૂટી જાય. વિરતિર ન થશે, વિરતિ ન ગમે. તે પેલા દિવસે કહ્યું હતું તમને, પૂનમની યાત્રાઓ બંધ થઈ ગઈ છે. હવે થઈ જશે બંધ. આ છેલ્લી પૂનમ આવશે, હવે જવાના. હવે આ પૂનમથી જ બંધ ને, હે ને? એ ઠીક છે. 14 બહુદસ, હા 14ની વિરાધના કરશે પાછું, વાંધો નહીં. પછી શું ચોમાસામાં એ પૂનમના દિવસનો શું ઉપયોગ મને સમજાવો. તે દિવસે એમ થશે કે ના, આજે પાલીતાણા ગયા હોત, શંખેશ્વર ગયા હોત તો આખો દિવસ ને રાત વ્યતીત કર્યા હોત મેં ત્યાં. હવે એ નથી રહ્યું તો ચાલો આ આટલો 24 કલાક મને મળ્યા છે ને, તો ચલો ગુરુ ભગવંત કોઈ બિરાજમાન છે એમની પાસે જઈને આજે 4 કલાક સ્વાધ્યાય કરીશું, આજે કંઈક સમજીશું, આજે કંઈક શીખીશું, આજે અડધો દિવસ ઔષધ લઈને રહીએ, આજે ત્યાં જઈને દિશાવગાસી કરીએ, 10 સામાયિક કરીએ, 2 પ્રતિક્રમણ કરીએ, કંઈ વાંધો જ નથી. આજે આનંદનો દિવસ. આમે રજા હોત, બહાર ગયો હોત તો કરશો? વિરતિ ન થશે. ના ગમે, વિરતિ ના ગમે. ધર્મ પણ એ જ ગમે તમને, ક્રિયા પણ એ જ ગમે તમને જે તમને ફાવતી હોય. વિરતિ ધારણ નથી કરતો, ભક્તિ નથી પરમાત્માની, શ્રવણ નથી પરમાત્માના વચનનું, અને પરમાત્માની આજ્ઞા જે વિરતિ છે એના પ્રત્યે તારો લગાવ નથી. દુઃખ હોવું જોઈએ. સવાર ઉઠે શ્રાવકનો તો દિવસ જ આ ભાવનાથી ઉગે કે ક્યારે ધન્ય દિવસ આવશે, ધન ધન તે દિન મુજે ક્યારે હોશે, હું પાળીશ સંયમ સુધોજી. સર્વ વિરતિની આરાધનાનો પુરુષાર્થ મારામાં જાગે એવો દિવસ ક્યારે આવશે, એનાથી જ શ્રાવકના દિવસની શરૂઆત. કઈ ભાવનાથી આપણા દિવસની શરૂઆત? કઈ ભાવના? કઈ હોય કે ઉઠીને ભાગો સીધા? નૌકર ગણતા હશો કદાચ, 12 જે 9 12 કીધા છે, એવી કેવી રીતે ગણાય? આમ પૂરા ક્યારે થાય અને ક્યારે પથારી છૂટે? કોઈ ભાવના. આપણે આપણા આત્માને ભાવિત કરવા માટે કોઈ પ્રયોગ જ નથી રાખ્યો. કશું જ નથી. આપણો આત્મા ભાવિત થતો જ નથી. દેરાસર જવું છે તો હા જવું છે, બસ. એ નાશે, કપડાં બદલશે, બધું જ કરશે, દેરાસર જઈને આવી જશે. એક ક્રિયા, એક રૂટીન. શાસ્ત્રો એને સમૂર્સિમ ક્રિયા કહે છે. કેવી ક્રિયા? સમૂર્સિમ ક્રિયા. સમૂર્સિમ જીવ, એને કાંઈ બોધ ન હોય, બસ એ જેમ આંટા મારે આપણે આંટા મારે, જેનું કોઈ પરિણામ નહીં, વાસ્તવિક કોઈ ફળ નહીં, એવી ક્રિયાઓ કરીએ. બસ થઈ જવું જોઈએ. ભાવિત તમારી જાતને કરશો નહીં તો પરમાત્મા પ્રત્યે ભક્તિ ક્યાંથી આવશે? શ્રવણનો અનુરાગ ક્યાંથી આવશે? વિરતિનો અનુરાગ ક્યાંથી પેદા થશે? ક્યારે થશે? પરલોક પ્રત્યે જાગો. એક જ વાત છે મહાપુરુષની, ભાઈ તારા પરલોક પ્રત્યે તું સાવધાન થઈ જા. અને એના માટે કરવાના કાર્યો એ આ છે. એનું વિશેષ શું સ્વરૂપ તે જોઈએ.